દિવાળીનો તહેવાર રોશનીનો પર્વ છે। આજે ઇલેક્ટ્રોનિક રોશનીનો જમાનો છે, પરંતુ અમદાવાદના સરખેજમાં માટીના કોડિયા આજે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યા છે। અહીંનો પ્રજાપતિ સમાજ આખું વર્ષ કોડિયા બનાવે છે, જેની માંગ દેશ વિદેશમાં છે। જુઓ આ મહેનત અને કળાની વાર્તા। છેલ્લા 20 વર્ષથી માટીકામ સાથે સંકળાયેલા મહેશભાઈ પ્રજાપતિ સરખેજમાં આ વ્યવસાય ચલાવી રહ્યા છે। તેઓ કોડિયામાં 80 થી 100 જેટલી વેરાયટી બનાવે છે, જેમાં ચીની પ્યાલી જેવી અન્ય માટીની વસ્તુઓ પણ સામેલ છે। મહેશભાઈ વર્ષે આશરે 30 લાખ જેટલા કોડિયાનું ઉત્પાદન કરે છે। જો કે તેમનું કહેવું છે કે કોરોનાને કારણે વ્યવસાય ઠપ્પ રહ્યો હતો અને ચાલુ વર્ષે વરસાદમાં પણ નુકસાન વેઠવું પડ્યું હતું। તેમ છતાં દિવાળીના કારણે બજારમાં કોડિયાની સારી માંગ છે। અને અમારો માલ સુરત, રાજકોટ, મુંબઈ, વલસાડ, જલગાંવ, મહારાષ્ટ્ર, ઓલ ઇન્ડિયામાં કોડિયું જાય છે અને અમારે ઘરે બેઠા વેપારી લઈ જાય છે અને સારું એવું પ્રોફિટ મળી રહે છે। સ્વદેશી અપનાવો છે તો લોકોને રોજગાર બી મળી રહે છે અને અમારું કામ બી ચાલવાનું છે। અને જે અત્યારે જે પાણીના જીવડા કાઢ્યા છે એ બંધ કરે તો સારું છે, તો અમારે સ્વદેશી વધારે આગળ વધે। મહેશભાઈના કારખાનામાં 5 થી 7 વ્યક્તિઓ કામ કરે છે, જેમાં મહિલાઓ મોટા પાયે સંકળાયેલી છે। કોડિયા બનાવવાનું કામ ઘણું મહેનત માગી લે તેવું છે। 20 વર્ષથી આ કામ સાથે સંકળાયેલા મહેશ પરમાર જણાવે છે કે તેઓ દરરોજ 3500 થી 4000 જેટલા કોડિયા બનાવે છે, જેનાથી તેમને દિવસમાં 400 થી 500 ની આવક થાય છે। આ કારીગરોની મહેનત જ આ વ્યવસાયને જીવંત રાખે છે। મહેશભાઈના કોડિયાના આર્ટવર્ક સાથે પણ સંકળાયેલા છે। તેઓ કોડિયામાં મીણ ભરવાનું, પેઇન્ટિંગ કરવાનું, સ્ટોન લગાવવા અને પેકિંગ જેવા કામ જાતે કરે છે। તેમની કલા અને મહેનતના કારણે જ આ કોડિયા દેશ વિદેશમાં પણ રોશની પાથરે છે, જેનાથી તમને ખૂબ આનંદ મળે છે। આ કોડિયા માત્ર રોશની જ નહીં, પણ આપણી સંસ્કૃતિ અને વોકલ ફોર લોકલના સાચા સંદેશને વિદેશ સુધી પહોંચાડે છે।